હું હંમેશા આ દિવસોમાં પ્રાર્થના કરું છું કે પ્રભુ તારું વચન બહુ આપ્યું, પણ હવે તું સાબિત કર. તારું વચન બહુ આપ્યું, પણ હવે તું સાબિત કર પ્રભુ. તમે જાણો છો કે પ્રભુ તો તૈયાર જ છે એનું વચન સાબિત કરવા. એ ઇઝરાયલનો રાજા એ જઈને એક્રોનના ઈશ્વર બાલ ઝબૂકને પૂછાવડાવે છે કે હું જે હવે બીમાર પડ્યો છું સાજો થઈશ કે નહીં. ઇઝરાયલનો રાજા, ઈશ્વરની પ્રજા અને એનો અધિકારી હવે એ એક્રોનમાં જઈ અને બાલ ઝબૂલને પૂછાવડાવે છે કે હું સાજો થઈશ કે મારું ભવિષ્ય શું છે. જઈને પૂછો ને એને, બાલ ઝબૂલને એને જઈને પૂછો કે મારું શું થશે, મારું ભવિષ્ય શું છે. યહોવાએ વચન મોકલ્યું એમને અને એલિયાને કહે છે કે એલિયા જા રસ્તામાં જ પકડ. હાલેલુયા. રસ્તામાં જ તમે ત્યાં રસ્તામાં છો. પ્રભુ તમને પકડવાના છે અને પ્રભુએ રસ્તામાં જ એલિયાને કીધું કે જઈને પકડ એમને કે ઇસ્રાએલમાં ઈશ્વર નથી. ઓ હાલેલુયા. શું એની મંડળીમાં ઈસુ નથી? શું ઈસુ જીવતા નથી? જીવે છે. ઈસુ સ્પર્શ કરનાર નથી? ઈસુ અનુભવ આપનાર નથી? ઈસુ સાજા કરનાર નથી? જ્યાં છે રસ્તામાં જ પકડ અને કહે છે ઇસ્રાએલમાં ઈશ્વર નથી કે તું જઈને બહાર ઇન્ક્વાયરી કરે છે બીજાની જોડે જે ઈશ્વર નથી, જે કશું કરી શકતા નથી, તું ત્યાં જાય છે. ઈશ્વરનો જે ગુણ છે ને એ જોવાય. ઈશ્વર જ્યારે એલિયા દ્વારા કહેવડાવે છે કે શું ઇસ્રાએલમાં ઈશ્વર નથી, ઈશ્વર શું કહેવા માંગે છે કે હું નથી અને મેં તને ક્યારે ના પાડી. ઓ જીસસ, હાલેલુયા. તે મને પોકાર કરીને મેં ક્યારે ના પાડી. જો ના પાડી હોય તો તું ચાલી છે. તારી પ્રાર્થનાઓ ના સંભળાઈ હોય તો તું જા. પણ ઇસ્રાએલમાં ઈશ્વર નથી, એને શું અત્યાર સુધી પ્રાર્થના સાંભળી નથી કે તું બહાર જાય છે. ઈશ્વરનો જે ગુણ છે ને એ કયો ગુણ છે કે હું તૈયાર છું. હું તૈયાર છું. તું તૈયાર છું કે નહીં? હું તૈયાર છું. અને અત્યારે ઈશ્વર કહે છે હું તૈયાર છું. અનુભવનો દિવસ છે. આ તમે અનુભવ લઈને જજો. ખાલી વચન નહીં, એ વચનનો અનુભવ કરીને તમે જજો. રિવાઇવલ ક્યારે આવે છે ખબર છે? વચન તમે સાંભળો ને સ્વીકારો એટલું નહીં, એ અનુભવ તમને થવો જોઈએ. એનાથી તમને એ સામર્થ્ય જે છે ને ઈશ્વરનું એ તમને અનુભવ આવવું જોઈએ. અગ્નિ અગ્નિ અગ્નિ, એ અગ્નિ મને સ્પર્શ કરવો જોઈએ. એ રિવાઇવલ છે. યસ લોર્ડ. હાલેલુયા. હું છું કે છે ઈશ્વર કહે છે હું છું. આવો મારી પાસે. આમેન. આવો મારી પાસે. આજે છે ને આ જગ્યા ખાલી કરી દેજો. ભાવેશભાઈ તૈયાર છે. જેમને અનુભવ જોઈએ છે પ્રભુ આજે અનુભવ આપવાના. એ વચન આજે અનુભવનું આત્મામાં આવવાનું છે. હાલેલુયા. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. આપણા હૃદય તૈયાર કરીએ કે પ્રભુ સાંભળ્યું બહુ, પણ તારો આજે અનુભવ કરવો છે. અનુભવ વગર નહીં જીવવું, અનુભવ વગર મીટિંગ નહીં કરવી, અનુભવ વગર બોલવું નથી. કેમ કે ઈસુ જીવે છે. તમારા બાજુ જે રહ્યા છે ને એમને જુઓ. હમણાં જોતા નહીં હા. તમારી બાજુ જે બેઠા છે એમને જુઓ અને તમે એમને જોઈને કહો કે આ જીવે છે કે નહીં. તમારા બાજુ જે બેઠા છે એ જીવે છે કે નહીં કહેશો નહીં. એમને જોઈને તમે નક્કી કરો કે જીવે છે કે નહીં. જુઓ
એ જીવે છે કે નહીં? જીવે છે? તમને કેવી રીતે ખબર પડી એ જીવે છે? તમને કેવી રીતે ખબર પડી કે બાજુમાં જે બેઠો છે બેઠી છે એ જીવે છે? કેવી રીતે ખબર પડી? સક્રિય છે, એક્ટિવ છે. તમે અનુભવ કર્યો. યસ. તમે અનુભવ કર્યો, એમનો અવાજ સાંભળ્યો છે, એમને હલનચલન કરતા જોયા છે, એમને સ્પર્શ કરતા જોયા છે. તમારો ને મારો ઈસુ જીવે છે. એ અનુભવ આપવો જ જોઈએ. એ અનુભવ થવો જ જોઈએ. જો ઈસુ જીવે છે તો, અને મારો ઈસુ જીવે છે. હું તૈયાર છું પ્રભુ કહે છે. તમે તૈયાર છો કે નહીં આજે? હાલેલુયા. થેન્ક યુ જીસસ. એલિયા સેવા કરતા કરતા એલીશાની પાસે આવ્યા. અને એલીશાની પાસે જ્યારે આવ્યા ને ત્યારે એલીશા તો ખેતર ખેડતા હતા. એલીશા શું કરતા હતા? ખેતર ખેડતા હતા. અને પછી એલિયાએ એલીશા પર શું નાખ્યું? એલિયાએ એલીશા પર ઝપ્પો નાખ્યો. એનો અર્થ એ કે એને સેવા માટે પસંદ કર્યો. શિષ્ય બનવા માટે એને પસંદ કર્યો કે હવેથી તું અલગ છે. આ ખેતી છોડી અને રાજ્યની ખેતીમાં હવે તને બોલાઈ રહ્યો છે. રાજ્યની ખેતી એને પસંદ કરેલું કે તું આય હવે. લિસન કેરફુલી. એની પર જબ્બો આવ્યો, જબ્બો એની પર પડ્યો, સેવામાં બોલાયો, અલગ કરાયો, એના કુટુંબથી અલગ કરાયો, બીજા ખેડૂતોથી એને અલગ કરાયો, એનું જીવન અલગ કરાયું. પણ હજુ એલીશાને યહોવાનો અનુભવ નતો થયો. એલિયાની સેવામાં નીકળી પડ્યો, એલિયાના હાથ ધોતો હતો, પણ હજુ યહોવાનો અનુભવ એલીશાએ કર્યો. એક દિવસ હું આવો અનુભવ વગરનો સેવામાં નીકળેલો, ઉદ્ધાર પામેલો, પાપની માફી, હો જીસસ, પણ અનુભવ નતો કે ઈસુ જીવે છે. તમારા મને કેટલા એવા છે કે અનુભવની ઝંખના રાખી બેઠા છે કે ક્યારે મને અનુભવ થાય, એ સ્વર્ગ ક્યારે ખુલી જાય અને મને અનુભવ થાય. એલીશા આટલું બધું કર્યા છતાં અનુભવ વગરના. પણ હવે શરૂઆત થાય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એલિયા કહે છે તું મને તારાથી અલગ કરાયેલો જોઈશ તો છે માંગ્યું છે. અને એલીશાએ શું માંગેલું? બમણો એ તારો થશે. તું મને જતો જોશે, તું મને અલગ કરાયેલો જોશે તો એ બમણો હિસ્સો તે જે માંગ્યો છે ને એ તારો. હાલેલુયા. સાઈડ પરની વાત કરી લો ભાઈ. તમે નહીં પણ કોઈ કહી છે કેવી છે મારે? હાલેલુયા. તમે છે ને આત્માના બમણા હિસ્સાના ભાગીદાર નથી, પૂરેપૂરા આત્માના ભાગીદાર. બમણો હિસ્સો ના માંગશો. કેટલા લોકો પ્રાર્થના કરે પ્રભુ દાઉદનો આત્મા. ભાઈ દાઉદનો કેમ માંગે તું? એલિયાનો આત્મા. એલિયાનો કેમ માંગે? ઈશ્વરનો આત્મા માંગી લે. એ પૂરેપૂરો આત્મા માંગી લે. એ તારો છે. કહી દીધું કે જે દિવસે તું જોશે એ દિવસે તારો. આમેન, આમેન, આમેન.
અનુભવ વગરનો વિશ્વાસી. વિશ્વાસી તો ખરો, અનુભવ વગર. એલિયાએ શું કીધું? બમણા હિસ્સાની શરૂઆત અનુભવ પછી થશે. સમજ્યા તમે? અનુભવની શરૂઆત એલિશા હવે તૈયારી કરી રહ્યા છે કે ક્યારે ક્યારે ક્યારે, અને સમય આવ્યો. હાલેલુયા, સમય આવ્યો, સમય આવ્યો. બાઇબલમાં છે ને તો તમે કહેશો કે હિરેનભાઈ તો બાઇબલ જ નહીં ખોલાયું. બીજો રાજા, બીજો અધ્યાય. બીજો રાજા, બીજો અધ્યાય. તૈયાર થઈ જજો અનુભવ માટે. આજે પ્રભુ તમને એમને નહીં જવા દે. બીજો રાજા, બીજો અધ્યાય. અગિયાર અને 12 વચન. ભાવેશભાઈ ઉભા થામને જોરથી વાંચો. 11 અને 12. તેઓ વાત કરતા હતા, હજુ આગળ ચાલતા જતા હતા, એટલામાં એમ કહ્યું કે જો અગ્નિ તથા અગ્નિના ગોળા જેવા દેખાતા ત્યારે તેઓએ જો અગ્નિ તથા અગ્નિના અગ્નિ રથ તથા અગ્નિ ઘોડા. એલિસાને શું કહ્યું તું? તું જો જોઈશ તો અનુભવ થશે તને. અને એ શરૂઆત છે. એલિસાને આ દેખાયું, અગ્નિ રથ અને અગ્નિ ઘોડા. તો ધ્યાનથી સાંભળજો. આ શારીરિક અગ્નિ રથ કે શારીરિક ઘોડા નતા? સાચું. ઓકે. જે રાજાઓ ઘોડા લઈને યુદ્ધ કરવા જાય ને, જે રથ લઈને જાય એ નતા. અગ્નિ રથ અને અગ્નિ ઘોડા. બાજુ કહી દો. અગ્નિ રથ અને અમે એ કહી દો કે અનુભવ માટે તૈયાર છો કે નહીં? હાલેલુયા. ત્યાં અગ્નિ રથ અને અગ્નિ ઘોડા આત્મિક દુનિયા ખોલી નાખવામાં આવી. આત્મિક દુનિયા. આ શરીરના ઘોડા, શરીરનું રથ નહીં, આત્મિક જગત જે કહેવાય, ઈશ્વરનું જે લશ્કર કહેવાય, એ એલિશાને માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું. કેમ કે તમારો મારો ઈશ્વર અનુભવનો ઈશ્વર છે. જે માંગે છે એને આપે છે. એની ઈચ્છા છે કે હું આપીશ. શું નથી? શું નથી? યસ. અને જ્યારે એલિશાએ, તેનું તો બહુ વખત પહેલા મળેલું, પણ હવે અનુભવ થયો. અને આકાશમાં એ આ જે આત્મિક સૈન્ય કહેવાય ને, એ આત્મિક સૈન્ય જોઈ રહ્યા છે કે આ તો ઈશ્વરનું લશ્કર છે. અને પછી જ્યારે એલિશાએ આ જોયું ને, ત્યારે એલિશાએ શું કર્યું? સરસ 12 કલમ. અને એલિશાએ તે જોયું અને આજે તમે બૂમ પાડવાના છો. આજે તમે બૂમ પાડવાના છો. હાલેલુયા. આજે તમે બૂમ પાડવાના છો. એલિશાને જ્યારે અનુભવ થયો ને, ત્યારે એને બૂમ પાડીને કહ્યું, ઓ મારા પિતા, મારા પિતા, ઇસ્રાએલના રથો અને તેના સવારો. ઇસ્રાએલના રથ. ખરેખર તો ઇસ્રાએલના નતા. ઇસ્રાએલના ઘોડાને રથ તો કે જે તબેલો હોય ને ત્યાં પડેલા, કારણ કે યુદ્ધનો સમય નતો આ. પણ છતાંય કે આ તો ઇસ્રાએલના કયા? આત્મિક. હાલેલુયા. જે રાજાના ઘોડાનો રથ છે ને, એને નહીં જોતા એલિશા. એલિશા તો ઈશ્વરે જે મોકલ્યું છે, અને હવે કહે છે આ તો ઇસ્રાએલનું સૈન્ય છે. આ તો ઇસ્રાએલનું સૈન્ય છે. આકાશ ખોલી દેવામાં આવ્યું.
એને અનુભવ આપવામાં આવ્યો કે આ સૈન્ય તું છો. આ જાગૃતિ છે. તમે વિશ્વાસ કર્યો પણ અનુભવ નહીં કર્યો ને તો આજે જાગૃતિ ક્યાં આવવાની છે? આપવી જોઈએ, અનુભવ થવો જોઈએ. સરે જે સવારે કહ્યું ને, પ્રભુ આ દિવસમાં મને એ જ કહે છે અને ઈસુને હું કહું છું, ઈસુ તમે જીવો છો તો અનુભવ આપવા જ પડશે, બાકી નહીં ચાલે. તમે જીવો છો તો અનુભવ આપવા જ પડશે, સાબિતી આપવી જ પડશે, નહીં ચાલે એ વગર. અને પ્રભુ સાબિતી આપી રહ્યા છે. હું જ્યાં જાઉં ત્યાં, કિમાને અમે સાથે જીવે ત્યાં, એકલા અમે હઈએ ત્યાં પ્રભુ ઈસુ જીવે છે એની સાબિતી આપી રહ્યા છે. અને મેં પ્રભુને કહ્યું છે કે પ્રભુ હવે નહીં ચાલે, એકલું વચન નહીં પણ વચનને તમારે સાબિત કરવું. અને he is faithful. Yes. He is faithful. આજે હું કહી દઉં કે વિશ્વાસુ છે. હાલેલુયા. વિશ્વાસુ છે. હાલેલુયા. થોડા સમય પહેલા હું પ્લેનમાં હતો, મારી બાજુમાં અમેરિકન લેડી બેઠા હતા અને મેં પ્રભુને કહ્યું કે પ્રભુ ચલો અનુભવ આપો, તમે જીવો છો, અનુભવ આપો, હું નહીં છોડું એ વગર. તમે જીવો છો ને, તમે ખરું. બેન બેઠા છે, તમે કીધું ધીરે તારે સાક્ષી બનવાનું, હું તૈયાર છું, શું કરવાનું? અને પ્રભુ કે ઓકે. હાલેલુયા. બોલો ઓકે. 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 આજે તમારા માટે ઓકે. હાલેલુયા. તૈયાર છો અનુભવ માટે? યસ, પ્રભુ તૈયાર છે. અને પ્રભુએ મને કીધું કે એની જોડે વાત કરવાનું ચાલુ કર. અને પ્રભુએ ખાલી મને એટલું જ કીધું કે એલિઝાબેથ. પ્રભુ આ નામનું શું કરવું? એલિઝાબેથ. પ્રભુ યસ, એલિઝાબેથ. એટલે પછી બેન ગુજરાતી નહીં હો. એકદમ પાછળ એવું કહો કીધું કે અમેરિકન લેડી પાછળ ગુજરાતી કે ઇંગ્લિશમાં, પણ તમને ગુજરાતી કહું છું. એને કીધું બેન તમારા ઘરમાં એલિઝાબેથ છે. આમ બેઠા રહી અને એકદમ જ મારી બાજુ ફરી ગયા. આમ કે શું વાત કરે છે? તમારા ઘરમાં એલિઝાબેથ છે. કે મારી પૌત્રીનું નામ એલિઝાબેથ છે. ઓકે, જીસસ સંભાળી લીધું તમે. જીસસ હવે શું? તમારે સાબિત કરવાનું તમે જીવો છો, હું તૈયાર છું. સાબિત કરો. પછી પ્રભુએ એલિઝાબેથ જે પૌત્રી હતી એના માતા પિતા, એના દીકરાને, દીકરોને, મારી વિશે જે મને કહ્યું બધું મેં એમને કહ્યું. અને એમને સરપ્રાઈઝ થયું, શું વાત કરે છે? પહેલી જ વાર તો મારી જોડે બેઠો છે, એકબીજાને ઓળખતા નથી, એટલે તું આ બધું કેટલું જાણે છે? પ્રભુએ પાછું મને એ કીધું કે એના બે ઘૂંટણ ગયેલા છે કે બેઠા તો દેખાય નહીં આપણને, ઓકે માનવું પડે. બે ઘૂંટણ ગયેલા છે તો ઓકે પ્રભુ કે એ સિસ્ટર આ તકલીફ છે. અને એ તો ધુઆ થઈ ગયા કે છે તમને કેમ નહીં ખબર કે છે? મેં કહ્યું ઈસુ કહી રહ્યા છે. હાલેલુયા. ઈસુ કહી રહ્યા છે. ઈસુ અનુભવવાળા છે. હાલેલુયા. મારી તકલીફ છે અને ત્યાં જ હાથ મૂક્યા. તમને ખબર છે પૃથ્વી પર નહીં ઉપર ઉડતા હોય પર પ્રાર્થના સાંભળે છે. ત્યાં ઈસુના નામમાં પ્રાર્થના કરી અને પીવા ગઈ. અને અમે બંને બે ચાલતા ગયા. આ દિવસોમાં ઈસુને કહું છું કે પ્રભુ વચન એની સાથે તમારું સામર્થ્ય દેખાવું જોઈએ. તમે પ્રગટ કરો તમે છો. ખબર નહીં ફ્લાઇટમાં જ કેમ એવું થાય? બીજા એક આફ્રિકન લેડી સ્વર્ગ નજીક ને ક્લબ. ફરીથી મેં પ્રભુને કીધું પ્રભુ ત્યાં નહીં છોડે. ભૂખ્યા લોકોની જરૂર છે ને, અનુભવ વાળા લોકોની જરૂર છે ને. પ્રભુ કહે છે ઓકે તું તૈયાર છું તો હું તૈયાર છું. હાલેલુયા. પ્રભુએ કીધું કે એના દીકરા દીકરીઓ છે ને એમાંથી એકનું નામ એ થી ચાલુ થાય છે. કહું
મારે તો પ્રભુને ઘણા પ્રશ્નો કે સીધું નામ કોને એથી ચાલુ કરી કે આખી દુનિયા હું નહીં સમજતો પણ જેટલું મને કહે છે તેટલું કરું છું. એટલે મેં એમને કીધું કે તમારી કોઈ પૌત્રી છે તો કે હું એનાથી એકનું નામ એથી ચાલુ થાય છે. યસ, એનું નામ એલિસ છે. અને પછી પ્રભુએ મને કહ્યું કે એલિસ અત્યારે અમે ફ્લાઇટમાં છે પણ એલિસ એના જે ઘરમાં છે ને અત્યારે એ બહુ ગંભીર તકલીફમાંથી પસાર થઈ રહી છે. એના જીવનમાં બહુ જ મુશ્કેલીમાંથી એ પસાર થઈ છે. અસહ્ય મેં એને કહું છે મેં તૂટી પડે કે છે તું સાચું કહે છે એ બહુ તકલીફમાં છે અત્યારે. મેં કીધું કે ઈસુ કહી રહ્યા છે એની તકલીફ ઈસુના નામમાં માગો, અનુભવ માગો. એલિસાએ માગ્યો કે મારે બમણો જોઈએ છે. પ્રભુ આકાશ ખોલી દીધું અને આકાશનું સૈન્ય એને બતાવી દીધું. આ જાગૃતિની શરૂઆત છે. યસ. તમે જાગૃતિ માટે આયા હો ને તો નડિયાદમાં જાગૃતિ, મંડળીમાં જાગૃતિ એ ભૂલી જજો. તમારામાં જાગૃતિ. યસ યસ. તમારામાં જાગૃતિ એ થવું જોઈએ. એ અનુભવ થવો જોઈએ. એ એલિસાને અનુભવ થયો. એમણે તો જોઈ લીધું આકાશી સૈન્ય, ઈશ્વરનું સૈન્ય કે આ તો ઇઝરાયલનું છે. એ જોઈ લીધું એમણે. ઓ જીસસ, તમારી પર જબ્બો પડે ને એનાથી કશું થાય નહીં. એલિયાનો જબ્બો તમારી પર પડે ને એનાથી એલિસાના જીવનમાં કશું થયું નહીં. એ રીતે જબ્બો પડ્યો તો એલિયાએ જે જબ્બો નાખ્યો એને તો ખાલી અલગ કરવામાં આવ્યો, સેવામાં બોલાવવામાં આવ્યો, એનાથી કંઈ થયું નહીં. પણ જેવો એ હવે અનુભવમાં આવ્યો ને એલિસા અને પછી એ જબ્બો લઈ અને એ દરિયા કિનારે ગયો કે એ એલિયાનો ઈશ્વર ક્યાં છે? અને દરિયામાં બેઠો. યસ. દરિયા નામે બા. હાલેલુયા. અનુભવ પછી જે જાગૃતિ પોતામાં આવે છે ને પછી આ બધું ચાલુ થશે. યસ. જે જબ્બો તમારી પર પડ્યો છે ને હવે એને તમારે અફાડવાનો છે. એ જબ્બાનો હવે ઉપયોગ કરવાનો છે અને જબ્બો ચાલુ થઈ જશે. એનું પરાક્રમ ચાલુ થઈ જશે. અહીં કેટલાક એવા બેઠા છે જબ્બા લઈને બેઠા છે પણ ઉપયોગ નહીં કર્યો. લઈને બેઠા છે પણ ઉપયોગ નહીં કર્યો. અને દુઃખી ના થશો. ઉપયોગ એટલા માટે નહીં કર્યો કે તમને યહોવાનો અનુભવ. આજે હું તમને આગળ બોલાવીશ ને યહોવા તમને અનુભવ આપશે. આમેન આમેન. તૈયાર થઈ જજો આજે. વ્યક્તિગત જાગૃતિ, બીજાની જાગૃતિ ભૂલી જાઓ. મારે નડિયાદમાં જાગૃતિ નહીં જોતી, ગુજરાતમાં જાગૃતિ. મારે તો અહીં જાગૃતિ જોઈએ છે પ્રભુ. યસ લોર્ડ. પ્રભુ બીજે અહીં જાગૃતિ જોઈએ છે. સાંભળી લેજો. ગુજરાતમાં જો તમે એવું માનતા હો કે જાગૃતિ જોઈએ છે, પ્રભુ કહે છે જાગૃતિ ચાલુ થઈ ગઈ છે. રિવાઇવલ ચાલુ થઈ ગઈ છે ગુજરાતમાં. અને પ્રભુ કહે છે આ જાગૃતિ છે ને ઉપરથી નહીં લાવું, નીચેથી આ જાગૃતિ લાવી. આમેન આમેન. યસ લોર્ડ. અને ગુજરાતમાં નીચેથી જાગૃતિ ચાલુ થઈ ગઈ છે. તમે જે આયા છો ને એ બતાવે છે કે નીચેથી પ્રભુ જાગૃતિ લાવી રહ્યા છે. યસ લોર્ડ. કેમ કે અનુભવને શોધતા તમે લોકો આયા છો. હાલેલુયા. બીજા પોઈન્ટ પર જાઉં ને એ પહેલા ચલો અનુભવ પર જાઉં. કેમ કે અનુભવ પછી જ બધું શરૂ થશે. યાદ રાખો કે ઈશ્વર અનુભવ આપનાર ઈશ્વર છે. તમે તૈયાર છો બનાવો? આ દિવસો કયા છે જાણો છો? સ્વપ્ન અને દર્શનો માંગવાનો છે. કેમ કે અંતના સમયમાં આ જ છે, બીજું કશું માંગશો નહીં. સ્વપ્ન અને દર્શનો માંગી લેજો અને પ્રભુ તમને કરશે. હાલેલુયા. ઓકે, તો હવે એલિસાને અનુભવ થઈ ગયો. એલિસાએ સ્વર્ગીય લશ્કર જોઈ લીધું ને એમને અનુભવ થઈ ગયો અને એમની સેવા ચાલુ થઈ ગઈ. હવે જુઓ
જે અગ્નિ રથ અને અગ્નિ ઘોડા એલિસાએ જે જોયા ને, પણ ત્યાંથી અટકવું ના જોઈએ. હાલેલુયા. તમને જે અનુભવ થાય ને ત્યાંથી અટકવું ના જોઈએ. મેં પ્રભુને એ જ કીધું છે કે પ્રભુ તમે મને ભરો છો, તમે મને અનુભવ આપો છો ને, ત્યાંથી અટકવું ના જોઈએ, આગળ જવું જોઈએ. આગળ જવું જોઈએ. એ રથ જે તમે મને બતાવ્યા ને, હવે આગળ જવા જોઈએ. હાલેલુયા. આવો આગળ. બીજો રાજા 6 અધ્યાય. આજે હું પૂછતા રહેજો, બધું બરોબર છે? થેન્ક યુ જીસસ. બીજો રાજા 6 અધ્યાય. ચૌદ કલમથી હું વાંચું છું. બીજો રાજા 6 અધ્યાય 14 કલમ. માટે તેણે ઘોડા, રથો તથા મોટું સૈન્ય ત્યાં મોકલ્યું. શું લખ્યું છે? એક ઘોડો, ઘોડા, રથ એક જ, રથો અને 2-3 સૈનિકો. બહુ જ બધા ઘોડા, બહુ જ બધા રથ અને બહુ મોટું સૈન્ય. કોના માટે? કેટલી શક્તિ માટે? જીસસ. હાલેલુયા. એક વ્યક્તિ માટે આટલા બધા ઘોડા, આટલા બધા રથ અને આટલું મોટું સૈન્ય એક વ્યક્તિ માટે. જેનામાં જાગૃતિ આવી ગઈ હોય ને, જેનો જપ્પો હવે કાર્યરત થઈ ગયો હોય, એને હવે લોકો આ દેખાશે. મોટું સૈન્ય કે છે આ એકલો છે ને, પણ આટલું નહીં ચાલે, મોટું સૈન્ય મોકલવું પડશે એને પકડવા. તો તમે હું જ્યારે પ્રભુના અભિષેકમાં આગળ વધીએ છે ને, ત્યારે શૈતાનનું મોટું સૈન્ય તમારી પાછળ ફરે છે. કારણ કે જાણે છે કે આ એકલો નથી. આ એકલો પાછળ કહીને એકલા નથી ભાઈ. હાલેલુયા. પણ કેટલાકને એકલા દેખાય. ઈશ્વર ભક્તનો ચાકર વહેલો ઉઠીને બહાર ગયો. હવે કેમ ગયો નહીં કહેતો. તો જુઓ, સેનાએ ઘોડા તથા રથો સહિત નગરને ઘેરી લીધેલું હતું. ચાકરે એલીશાને કહ્યું, ઓ મારા શેઠ, આપણે શું કરીશું? ચાકરે જોયું કે રાજાએ તો આખા નગરને ઘેરી લીધું છે. કેટલા માણસ માટે? Can you believe this? એક વ્યક્તિ માટે આખું નગર ઘેરાઈ ગયું, લશ્કર આવી ગયું, સૈન્ય ઉભો થઈ ગયું એક વ્યક્તિ માટે. અને એલીશાનો જે ચાકર હતો, એનું જ્યારે સવાર જોયું ત્યારે ગભરાઈ ગયો. આપણે હવે શું કરીશું? બીજા અર્થમાં હવે પતી ગયું. એલીશા તો લડવૈયા હતા નહીં, પેલો ચાકર લડવૈયો હતો નહીં, એમની પાસે હથિયાર હતા નહીં, કશું જતું નહીં, ઘોડા કશું નહીં. એમણે લશ્કર જોયું. આપણે હવે શું કરીશું? તમને અનુભવ થયો ને, એ પૂરતો નથી. હવે તમને જે આકાશ દેખાયું, આકાશની સેના દેખાઈ ને, એ પૂરતો નથી. એને હવે તમારે બીજાને બતાવવાનું છે. તમારે હવે બીજાને બતાવવાનું છે. એની સામે જો પ્રભુ આની આંખો ખોલ. હાલેલુયા. ઓ પ્રભુ આની આંખો ખોલ. એનો અર્થ એ કે એલીશા તો ખુલ્લી આંખે બધું જોઈ લીધું. હાલેલુયા. એલીશાને
જે રાજાનું સૈન્ય હતું ને એની પાછળ જે મોટું સૈન્ય હતું, સ્વર્ગીય સૈન્ય, એલિસાએ જોઈ લીધું. તમારે ને મારે છે ને એ આ આંખો કેળવવાની જરૂર છે. તમને ખબર છે અહીંયા આકાશી સૈન્ય છે અત્યારે. અને ગઈકાલે પ્રભુએ કીધું કે એક દૂતને મેં મોકલ્યો છે ને એની પાંખ, એક જ પાંખ આખા એરિયાને કવર કરી શકે. તમે એની ઉપસ્થિતિમાં બેઠા છો. એલિસાને અનુભવ થયો એ પૂરતો નતો. એ અનુભવ આગળ જવો જોઈએ. એ અનુભવ આગળ જવો જોઈએ. અને એલિસા કહે છે, પ્રભુ આની આંખો ખોલો કે હું જે જોઉં છું ને એ આ જુએ. બાળકો, મારી આ પ્રાર્થના છે કે પ્રભુ તમે મને જે અભિષેક આપ્યો છે ને એ અભિષેક અહીંથી દરેકને મળે. દરેક તમે એ ઈશ્વરીય બાબતો જોતા થઈ જાઓ. અને છે ને આ શક્ય છે. આત્મિક આશીર્વાદો તમે પાસન કરી શકો છો. બરોડામાં મીટિંગ હતી ને, ત્યાં પ્રભુએ મને દોરવણી આપી કે મારામાં જે પવિત્ર આત્માનું કાર્ય છે ને એનું પાસન કરું. મને જે પ્રભુ બીજાના જીવન વિશે બતાવે છે ને એ હું પાસન કરું કે એ લોકોને બધું ખબર પડે એમના જીવન વિશે. અને મેં કહ્યું કે જો ભૂખ્યા છે આગળ આવો, હું તમને આપવા માંગુ છું પ્રભુ ઈસુના નામમાં. અને પાસ્ટર આવ્યા એની રીતે આવીને ઘણા બધા અને અઠવાડિયા પછી સાક્ષી આવી કે હિરેનભાઈ તમને જે થાય છે ને મને ચાલુ થઈ ગયું છે. હિરેનભાઈ તમને જેમ પ્રભુ બતાવે છે ને એમ પ્રભુએ મને બતાવવાનું ચાલુ કર્યું. હાલેલુયા. એની દીકરી કહે છે, ઓ હિરેન સર, ઓ જીસસ, મને ચાલુ થઈ ગયું. ઈસુના નામમાં તમને આજે ચાલુ થઈ જશે. કેમ કે પ્રભુને લોકો જોઈએ છે. અનુભવ કરીને બેસે નહીં, પણ બીજાને બતાવવાના. એલિસા કહે છે, પ્રભુ એની આંખો ખોલ, મને જે દેખાય છે એ દેખતા થઈ જાય. સ્વર્ગીય સેના જોનારા થઈ જઈએ. પછી બીક કોની? જે ઘેરો ખાવ્યો છે ને એની પાછળ જુઓ કોણ છે. એની પાછળ જુઓ કોણ છે. તમને બહુ આશીર્વાદિત છો આજે. સવારથી અત્યાર સુધી પ્રભુ તમને સ્પર્શ કરી રહ્યા છે. માં જાગૃતિ બહાર નહીં, અહીંયા જ જોઈએ. અને પ્રભુ કે ચાલુ થઈ ગયું. આગળ જવું છે. એલિયાનો ઝઘડો પડ્યો પણ એનાથી કઈ થયું નહીં. એને અનુભવની જરૂર હતી. અને એલિસાને પછી અનુભવ થયો. અને એ અનુભવમાં એલિસાએ એ જબ્બાથી પરાક્રમ ચાલુ કર્યું. અને પછી એ જે એનામાં જે આત્મા હતો, એનામાં જે પવિત્ર આત્માનું કાર્ય હતું, યહોવાનું સામર્થ્ય હતું, એના ચાકર નહીં બતાવ્યું કે તારી આંખો ખોલ. અને એને પ્રભુ એની આંખો ખોલીને એને જોયું. ત્યાંથી અટકી ના જતા. બીજાને બતાવવાનું છે, પોતે જોયું અને હવે બીજાને બતાવવાનું છે, બીજાને ઈસુના અનુભવમાં આપવાના છે. એનાથી પૂરતું નથી, ત્યાંથી રોકાઈ ના જતા. There is much more. હજુ છે. તૈયાર છો? હાલેલુયા. 13મો અધ્યાય. બીજો રાજા 13મો અધ્યાય. Thank you, Lord. Thank you, Jesus. Ready? એલિસા મરણ પથારીએ છે. 14મા વચનથી વાંચું છું. બીજો રાજા 13:14મા વચનથી આગળ. એલિસા મરણ પથારીએ પડ્યો હતો
ઇસ્રાયેલનો રાજા યોઆશ તેની પાસે આવ્યો અને તેને જોઈને રડી પડ્યો ને કહ્યું, મારા પિતા ઇઝરાયલના રથો અને તેઓના ઘોડે છે. જો આ પ્રતિકરણ તમને મળ્યું ને, તમને કોઈ રોકી નહીં શકે. તૈયાર છો? બાજુ પૂછી લો. તમે ધ્યાનથી અભ્યાસ કરો ને તો એલિસાને જે પહેલો અનુભવ થયો, અગ્નિરથ ને અગ્નિ ઘોડા, એ એલિસાએ પોતે જોયા. બીજો અનુભવ છે એ બીજાને જોડાયા. શું થયું? ચાકરને જોડાયો. પોતે અનુભવ પામ્યા, બીજાને એ અનુભવ આપ્યો. અને હવે યોઆશ રાજા, ઓ જીસસ, હાલેલુયા, 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 પ્રેઝ ધ લોર્ડ. યોઆશ રાજા હવે એની પાસે એલિસા મરણ પથારીએ છે અને એ જ્યારે એલિસાને જુએ છે ને, હવે આકાશમાં નહીં જોતો યોઆશ. લિસન કેરફુલી. એલિસાને જુએ છે અને ત્યાં કે છે, મારા પિતા ઇસ્રાયેલના રથો ને તેઓના ઘોડે સવાર. ઓ જીસસ, વ્યક્તિને જોઈને કીધું, આ ઇસ્રાયેલનો ઘોડે સવાર છે, આ ઇસ્રાયેલના રથો છે, આ ઇસ્રાયેલનું સામર્થ્ય છે. વ્યક્તિ એલિસાને જોઈને કહે છે. હવે એના આકાશમાં રથો નહીં દેખાતા યોઆશ રાજાને, એને એલિસા દેખાય છે અને એલિસાને જોઈને કહે છે, તમે ઇસ્રાયેલના રથો ને તમે ઇસ્રાયેલના ઘોડે સવાર. હાલેલુયા, આમેન, આમેન, આમેન. તમે સમજો છો? જે આકાશમાં દેખાતું હતું ને, એ હવે એલિસામાં દેખાય છે. હાલેલુયા, થેન્ક યુ જીસસ. તમને જ્યારે લોકો જુએ ત્યારે જુએ કો, આ તો આસમાની રથો છે, આસમાની ઘોડે સવારો છે, આ તો આકાશ ઉતરી આવ્યું છે. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. પોતે મેળવ્યો, બીજાને અનુભવ કરાયો, પણ હવે પોતે સામર્થ્ય બની ગયો. હાલેલુયા. એ કક્ષાએ આપણે પહોંચ્યું. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. ત્રીજી વાર યોઆશ રાજાને દેખાતું નથી, એને તો એલિસા દેખાય છે. અને એલિસાને કહે છે, તું સૈન્ય છો, હાલેલુયા. તું સૈન્ય છો, તું ઘોડે સવારો અને તું રથો છે. બીજા અર્થમાં કહે છે, તું ઇસ્રાયેલનો વિજય છે. હાલેલુયા. જ્યારે તમને લોકો જોવે ને ત્યારે કહેવા જોઈએ કે મારા ઘરનો વિજય તું છે, મારા ઘરનો છુટકારો તું છે, મારા ઘરને બચાવનાર તું છે, તું મારી આશા છે, કેમ કે તારામાં ઈસુ છે, તારામાં ઈસુ છે. હાલેલુયા. કક્ષાએ આપણું જીવન પહોંચવું જોઈએ. હું પોતે એ ઘોડે સવાર બનવો જોઈએ, પોતે એ ઈશ્વરનું સૈન્ય બનવો જોઈએ. એ લોકો મારી પાસે આવે અને બળ પામીને જાય, લોકો આવે અને વિજય પામીને જાય, લોકો આવે અને શાંતિ પામીને જાય, લોકો આવે અને છુટકારો પામીને જાય, લોકો આવે અને સાજાપણું પામીને જાય. ઓ મારા પિતા, તમારા આત્મિક બાળકો હોવા જોઈએ. આમેન. અને એ તમારા આત્મિક બાળકો જોઈ દેશે, જો ડેડી, હાલેલુયા. તમે ઇસ્રાયેલના રથોને ઘોડે સવાર. ઇસ્રાયેલની આશા બીજા અર્થમાં તમે છો. હાલેલુયા. યોઆશ ગભરાઈ ગયો કે આ અમારું સૈન્ય છે અને આ મરણ પથારી છે. સમજો છો? ઇસ્રાયેલનો રાજા જે કહેવા માંગે છે, તું અમારું સૈન્ય છે, તું અમારો રાજા છે, તું અમારો ઘોડેસવાર, તું અમારો વિજય અને અમારા મરણ પથારીએ છે. પણ ઈસુ કહે છે, હું તમને અનાથ નહીં મૂકું. હાલેલુયા. ઈસુ કહે છે, હું નહીં મૂકું. હાલેલુયા. હું મોકલી આપીશ. ભલે આ મરણ પથારીએ, ભલે ઈસુ કહે છે, હું જઈશ.
યસ લોર્ડ હાલેલુયા. બીજો સંબોધન તમારો છે. એ તમારામાં છે. હવે નક્કી કરી લો કે હું એ ઘોડે સવારો અને હું સૈન્ય છું. અંદર સૈન્ય લઈ બેઠો છું. શેતાનની જે ઘોડો છે ને એ ઈસુના નામમાં તોડી નાખવામાં આવે છે. કેમ કે પ્રભુનું વચન કહે છે ઈશ્વરના પુત્ર એટલે પ્રગટ થયા કે શેતાનના કામોનો એ કામ વગર મંડળીને સોંપ્યું. યસ લોર્ડ ખાલી કામ નહીં સોંપ્યું એ સામર્થ્યથી આપ્યું છે. તૈયાર છો? તૈયાર છો? હાલેલુયા. Right. So, સૌથી પહેલા યાદ રાખો ખાલી જબ્બો મળ્યો છે ને પણ અનુભવ નથી તો માંગી લેજો. કેમ કે અનુભવ પછી જબ્બો કામ કરશે. પોતે અનુભવી નથી બીજાને કેમનું કરશો? અનુભવ માંગી લેજો. ઈસુ જીવે છે અને ચોક્કસ મુલાકાત લેશે. એનો અવાજ તમે સાંભળશો, એનો સ્પર્શ તમને થશે. એ થાય બીજાને બતાવજો, આકાશ ખુલ્લું થશે એમના માટે. અને ત્રીજા સ્તરે કોઈ એટલી સ્તરે જવાનું કે લોકો તમને જોવે કે આ છે, આ જ નાનો ઈસુ છે. હાલેલુયા. આવો જગ્યા પર ઉભા થઈ